સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ફરીથી વિવાદમાં. સાળંગપુરમાં ભીતચિત્રના વિવાદ બાદ સ્વામીએ વધુ એક વિવાદ છંછેડ્યો. સારંગપુરના હરિપ્રકાશ દાસજીનું રાજકોટમાં નિવેદન. આજનો પ્રેમ કેવો છે? પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને પછી ડેમમાં પડે. સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા, ગુરુવારે ગમ્યા અને શુક્રવારે સોગંદ ખાધા. અરેન્જ મેરેજ અને લવ મેરેજને લઈને પણ આપી પ્રતિક્રિયા. અરેન્જ મેરેજ આયોજિત ફાંસો છે અને લવ મેરેજ ડાયરેક્ટ ફાંસો છે, છતાં બધા આ ફાંસો ખાય છે. વિનોદ પરમાર, સત્યડે ન્યૂઝ, અમદાવાદ. અને આજનો પ્રેમ કેવો તમને હાવ સાચું કહું, કોલેજ અને સ્કૂલોની અંદર બે જણા ભેગા થઈ જાય, આંખ મળી જાય, તું મુझे દેખ મેં તુझे देखूं, देखते देखते હો જાય એક. પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે, ને પછી બે જણા ભેગા થઈને ડેમમાં પડે. આજનો પ્રેમ કેવો અનિલભાઈ, તમે તો કર્યો હશે કોકને કોકને. હું તમને કહું, હોશિયાર માણસ બધું કરે. સોમવારે સામા મળ્યા, એ જુવાન ના તમે મારે હામાં બેઠા ને એટલે મને મજા આવશે. આજે સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા. પાકું કરી લીજો. સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગંદ ખાધા. હનુમાનજી મહારાજ અતુલિત બલ છે. તમે કોકની હારે લગ્ન કર્યા છે, લગ્ન તો કર્યા છે ને બધાએ કર્યા છે ને, હારી પીઠના કર્યા છે ને, એ રણજીતજી બાપુ કર્યા છે ને, હરખા કર્યા છે ને, ભાગીન કર્યા છે ને. આમાં તો કેટલાય ભાગીન કર્યા હોય એવા હોય યાર. લવ મેરેજ ને એરેન્જમેન્ટ મેરેજ શું કહેવાય? લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ. અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો હોય.